વાસી રોટલીના આ ઉપાય ધન ધાન્યથી ભરી દેશે તમારું ઘર. કરવું પડશે આ નાનકડું કામ. જ્યોતિષશાસ્ત્રમાં એવી ઘણી ઘરેલું ટિપ્સ જણાવવામાં આવી છે જેને જો નિયમ અનુસાર અનુસરવામાં આવે તો તમારી કુંડળીમાં રહેલા નબળા ગ્રહોને બળ મળે છે, ગ્રહોને શાંત કરી શકાય છે. આજે અમે તમને એવો જ એક ઉપાય જણાવી રહ્યા છે જેને જો નિયમ પ્રમાણે અનુસરવામાં આવે તો તમારું ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે. નાણાકીય અવરોધો તમને ક્યારેય પરેશાન નહીં કરે. આ ઉપાય વાસી રોટલીનો ઉપાય છે. જ્યોતિષાચાર્ય પંડિત જગદીશ શર્માના જણાવ્યા અનુસાર જ્યોતિષમાં વાસી રોટલીના ઉપાયથી તમે ધનવાન બની શકો છો. જો તમારા ઘરમાં રોટલી બચે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેનો ઉપયોગ કરી શકો છો. વાસી રોટલીના આ ઉપાયો તમારું ભાગ્ય બદલી શકે છે. રોજ બનતી રોટલીમાંથી છેલ્લી રોટલી કાઢીને કાળા કૂતરાને ખવડાવો. આમ કરવાથી પરિવારમાં ચાલતા ઝઘડા અને તકરાર દૂર થાય છે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે છે. જો શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી છે અને શનિ તમારા સમસ્યાઓમાં સતત વધારો કરી રહ્યા છે તો અમાસ કે અઠવાડિયાના કોઈ પણ શનિવારે આ ઉપાય અવશ્ય કરો. તમારે બસ ગાયને 2 વાસી રોટલી અને ખીર ખવડાવવાની છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શનિદેવનો પ્રકોપ ઓછો થઈ જાય છે. નવગ્રહોની શાંતિ માટે અને પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરવા માટે 5 વાસી રોટલીના નાના નાના ટુકડા કરો. હવે તેમને પક્ષીઓને ખવડાવો. આમ કરવાથી નવગ્રહો શાંત થાય છે. બીજી તરફ જો આ નિયમિત રીતે કરવામાં આવે તો જીવનમાં પ્રગતિના યોગ બને છે. સફળતામાં આવતા અવરોધો દૂર થાય છે. જો તમે નિયમિત રીતે ગાયને રોટલીમાં થોડો ગોળ નાખીને ખવડાવો છો તો લગ્ન જીવનમાં હંમેશા મધુરતા રહેશે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. ઘરમાં રોજ બનતી રોટલીમાંથી પહેલી રોટલી ગાય માટે કાઢવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુનો દોષ હોય તો આવા વ્યક્તિએ રોજ એક રોટલી પર સરસવનું તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી રાહુ દોષ સમાપ્ત થાય છે. સાથે જ શનિદેવની કૃપા પણ તમારા પર બની રહે છે.